પર પાટણમાં સાંતલપુરના નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે નિસંતાન દંપતીને બાળક વેચ્યું હતું। દંપતીને 1.20 લાખમાં બાળક વેચીને છેતરપિંડી કરી હતી। સુરેશ ઠાકોરને 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। મહત્વના સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે। સાંતલપુરના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું હતું। દંપતીને 1.20 લાખમાં બાળક વેચી છેતરપિંડી કરી હતી। હોસ્પિટલમાં બાળકની સારવાર પણ ચાલતી હતી અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી નકલી જન્મ પ્રમાણપત્ર કાઢી આ પ્રમાણપત્રમાં રાધનપુરની હોસ્પિટલનું કનેક્શન સામે આવ્યું હતું। બાળક તસ્કરીના મામલે સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા સમગ્ર ઘટના સામે આવી હતી। શિલ્પા ઠાકોરને સુરેશ ઠાકોરે થરા ખાતેથી બાળક લાવી આપ્યું હતું અને ત્યારબાદ નીરવ મોદીએ બાળક તંદુરસ્ત ન રહેતા પરત કર્યું હતું। આ બાબતે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। 23 નવેમ્બર 2024ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદીએ એક ઇલીગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો। સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેઓની પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થ વર્કર છે, જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે। તેઓ એના સંપર્કમાં આવ્યા। 23 નવેમ્બર 2024ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદીએ એક ઇલીગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં